જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની અંદર મહારાજે અતિશય કૃપા વરસાવેલી છે. જેટલા પણ જીવાત્મા સંપ્રદાય સાથે જોડાયેલા છે, જેટલા પણ જીવાત્મા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા છે, દરેકની ઉપર મહારાજે અતિશય કૃપા વરસાવેલી છે. મહારાજે દરેકને વચન આપ્યું છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, વિરોધ એ મારું ન બદલે એમ સર્વે જનને જણાવું. શ્રીજી મહારાજ દરેક જીવાત્માને, જે જીવાત્મા એમનો આશ્રિત છે, એ દરેકને તેડવા માટે સ્વામિનારાયણ ભગવાન અંત સમય પધારે છે. એના અનંત પરચા આપણા સંપ્રદાયની અંદર છે. પણ શ્રીજી મહારાજે એટલી બધી કૃપા આ જીવાત્મા ઉપર વરસાવેલી છે કે એની આપણે વાત પણ ન કરી શકીએ. જેટલા પણ જીવાત્મા સ્વામિનારાયણ ભગવાનના યોગમાં અથવા ભગવાનના સંતના યોગમાં કે એમના કોઈ ભક્તના યોગમાં આવ્યા હોય, એ જીવાત્માને પણ સ્વામિનારાયણ ભગવાન અંત સમય તેડવા માટે આવ્યા છે. આપણા સંપ્રદાયની અંદર સદગુરુ નિત્યાનંદ સ્વામીની વાત ખૂબ પ્રસિદ્ધ છે. સ્વામી જયારે બીમાર પડ્યા ત્યારે વૈદ્ય એમને સલાહ આપી કે સ્વામી, તમારે બકરીનું દૂધ ગ્રહણ કરવું પડશે. અને એ વખતે સ્વામીએ બકરીનું દૂધ ગ્રહણ કર્યું. સંપ્રદાયનો ઇતિહાસ એમ લખે છે કે જ્યારે એ બકરીનો અંત સમય આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ બકરીના માલિકને દર્શન આપ્યા, અને દર્શન આપ્યા બાદ એ બકરીને પોતાના ધામમાં લઈ ગયા. એવો જ એક પ્રસંગ આપણા ખંભાત ગામનો છે. આ જીવની અવળાઈનો પાર નથી અને આ જીવ ઉપર ભગવાનની દયાનો પાર નથી. એક વાતની અંદર એક વખત સંતો પધાર્યા, ત્યારે સંતો જોડી માંગવા માટે એક ભાઈના ઘરે ગયા અને ઘર આગળ જઈને સાજ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. અને એ વખતે એ ભાઈ એમના ઘરની અંદર ચૂનો લગાવતા હતા. અને એ ભાઈ હશે કોક વિરોધી, પણ એને સંતોને જોઈને એટલો બધો ક્રોધ ચડ્યો કે એના હાથમાં ચૂનાવાળું પોતું હતું. એ પોતું છૂટું સંતોને માર્યું. સંતો એ પોતું લઈને પછી સંતો ત્યાંથી ચાલ્યા ગયા. એ પોતું સંતોએ જળમાં બોળ્યું અને એને ધોઈ નાખ્યું, એને સાફ કર્યું. એ પોતામાંથી જે તંતુઓ છૂટા પાડ્યા અને પછી એ તંતુઓમાંથી સંતોએ દિવેટ બનાવીને સંતોએ ભગવાનની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, જેના માધ્યમથી તમને આજે અમે તમારી પૂજા કરી રહ્યા છીએ, જે દિવેટ અમે તમને અર્પણ કરી છે મહારાજ, એ જેની પણ દિવેટ છે મહારાજ, તમે જીવાત્માનું કલ્યાણ કરજો. અને આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ લખે છે કે એ બાઈનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે ગયા હતા. ભલા ભક્તજનો, મને તમને ત્યાં સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. આ કળિયુગની અંદર ભગવાને આપણી ઉપર બહુ મોટી કૃપા વરસાવી છે કે જે ભગવાને જીવાત્મા ઉપર અતિશય દયા કરી અને બધાને વચન આપ્યું છે. આપણે બધાએ એ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીએ, સદાયને માટે અખંડ ભગવાનનું ભજન કરી આ જીવનું કલ્યાણ કરી લેવું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.